જનજાગૃતિ એ જ અમારો ધ્યેય છે। લોકો જાગૃત થાય એવો અમારો પ્રયાસ છે। તમારી પાસે પણ લોકોની જાગૃતિના કોઈ પણ કાર્યો થાય તો લોકપ્રિય ન્યૂઝને જાણ કરો। આપણે સાથે મળીને આપણા પ્રજાજનોને જાગૃતિ તરફ લઈ જઈએ। કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, ભુજ અને નખત્રાણા તાલુકા સહિત 4 તાલુકાના 8 જરૂરતમંદ બહેનોને માંડવીમાં સિલાઈ મશીનની ભેટ આપીને આત્મનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને આવકાર આપવામાં આવ્યો હતો। માંડવીના લોહાણા બોર્ડિંગ પોસ્ટ ઓફિસ પાસે માંડવી મધ્યે માંડવીના પૂર્વ નગરપતિ અને લોહાણા બોર્ડિંગના પ્રમુખ હરીશભાઈ ગણત્રાના પ્રમુખ પદે જયેશભાઈ સોમૈયા અને મોહનભાઈ જોબનપુત્રા બંને ભુજના મુખ્ય મહેમાન પદે યોજાયેલા સમારોહમાં મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી, માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણત્રા અને મંત્રી દિનેશભાઈ શાહ, ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત પૂર્વ આચાર્ય નીતિનભાઈ ચાવડા, દાતા સોની ભરતભાઈ થલેશ્વર અને લોહાણા સમાજના સેવાભાવી આગેવાન હસમુખભાઈ ઠક્કર અને મહેન્દ્રભાઈ ચોથાણી મંચસ્થ રહ્યા હતા। કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીની પ્રેરણા અને પ્રયત્નોથી અક્ષર નિવાસી સુશીલાબેન જયેશભાઈ સોમૈયા હસ્તે જયેશભાઈ ભુજ, અક્ષર નિવાસી મધુરીબેન જમનાદાસ મજેઠિયા હસ્તે અતુલભાઈ મુલુંડ મુંબઈ, અક્ષર નિવાસી હર્ષિતાબેન મોહનભાઈ જોબનપુત્રા હસ્તે મોહનભાઈ ભુજ, માતુશ્રી મણિબેન મંગલદાસ ઠક્કર પરિવાર હસ્તે પંકજભાઈ અતુલભાઈ ઠક્કર કોઠારા અબડાસા, ચંદ્રકાંત પાલણ મોતા ગોધરા મુંબઈ, પટેલ મૂળજીભાઈ મેઘજીભાઈ વાસાણી હસ્તે નિલેશભાઈ વાસાણી નાની વિરાણી માંડવી મુંબઈ, દિનેશભાઈ પરસોત્તમભાઈ ખજુરિયા ભદ્રા નાગિયા હાલે ડોંબીવલી મુંબઈ તથા માતુશ્રી કંચનબેન કરસનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા ઘાટકોપર મુંબઈ તરફથી માંડવી તાલુકાના માંડવીના 2 વાંઢ ગામના 1, નાગલપરના 1 અને ભીંસરાના 1 સહિત 5, કાંડાગરા તાલુકો મુન્દ્રાના 1, કોટડા રોહા તાલુકો નખત્રાણાના 1 અને માધાપર તાલુકો ભુજના 1 સહિત કુલ 8 સિલાઈ મશીન મંચસ્થોના હસ્તે ભેટ આપી 8 બહેનોને સ્વનિર્ભર બનાવી 2025ના નવા વર્ષને આવકારવામાં આવ્યો હતો। રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા માંડવીના દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। મારું નામ પૂનમબેન સોની છે। હું કન્યા છાત્રાલયમાં રસોઈ બનાવું છું છોકરીઓ માટે ને અમને આ સંચા મળેલા છે અરવિંદભાઈ જોશી, દિનેશભાઈ તરફથી, હરેશભાઈ ગણત્રા તરફથી, ભરતભાઈ સોની તરફથી અમને મળેલા છે। તો અમે આ શીખીએ અને સામે કન્યાને પણ બધું થોડુંક આગળ વધારીએ, એની રોજીરોટી મળે, અમને રોજીરોટી મળે એવું અમે આ અભ્યાસ કરશું અને કન્યાને પણ અભ્યાસ કરાવશું। જય હિન્દ, જય ભારત। હરીશ શિવજી ગણાત્રા, પ્રમુખ લોહાણા બોર્ડિંગ। આજે ગોધરા ગામના અરવિંદભાઈ તરફથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નેજા હેઠળ જે સંચા વિસ્તરણનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, આમ 8 સિલાઈ મશીન આજરોજ જુદા જુદા દાતા, જે દાતાઓના નામ અગાઉ બધાના નામ તો આવેલા છે, પણ એમાં એક અમારા હર્ષિદાબેન મોહનભાઈ જોબનપુત્રા, જયેશભાઈ સોમૈયાના એમના મિસિસના નામે સુશીલાબેન જયેશભાઈ સોમૈયા, તેમજ પટેલ, જે જુદા જુદા જે 7 દાતાઓ છે એમના નામ અગાઉ દિનેશભાઈ બોલેલા છે, એ બધા 8 દાતા તરફથી આજરોજ સિલાઈના મશીનો મહિલાઓને આપવામાં આવ્યા। સાથે સાથે અગાઉ અહીંયા કેન્સરનો જે કેમ્પ થયેલો એના રિપોર્ટ આવેલા, એ બધા 94 લોકોને આજે અહીંયા રિપોર્ટ પણ એમના આપવામાં આવ્યા। આવતા 11 તારીખે જે અહીં કેમ્પ છે, અરવિંદભાઈએ મને ખાસ કહેલું કે અરવિંદભાઈ જોશી પોતે મુંબઈ બેઠા અહીંના કાર્યક્રમને પોતે લાઈવ નિહાળી રહ્યા છે અને એમણે કહેલું ખાસ કે 11 તારીખનો જે અંધ અપંગ માનવ કલ્યાણ સંસ્થાના જે નેજા હેઠળ અને ભરતભાઈ સોની એમના દ્વારા એક આખો કાર્યક્રમ, સંગીતનો કાર્યક્રમ સવારના ભાગમાં રાખવામાં આવેલ છે અને સાંજના સુંદરકાંડના પાઠ, શનિવાર હોતા સુંદરકાંડના પાઠ આ માંડવીના બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ તરફથી એ કરવામાં આવશે। ગામ વિકાસ સમિતિ ગોધરા
જેના પ્રમુખ અરવિંદભાઈ જોશી છે, છેલ્લા 26 વર્ષથી સમગ્ર કચ્છ જિલ્લામાં ખૂબ જ સેવાકીય કાર્ય કરી રહ્યા છે. અને આજે માંડવીના પૂર્વ નગરપતિ અને માંડવીના આ લોહાણા બાળાસમના પ્રમુખ હરીશભાઈ ગણાતાના અધ્યક્ષપદે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને અહીં બધા લાઇનમાં ઊભા છે, બધા મહાનુભાવો મંચસ્થ પણ હતા. આજે 8 જુદા જુદા દાતાઓના સૌજન્યથી 8 સિલાઈ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને હવે નજીકના સમયમાં 11મી જાન્યુઆરીના વિકલાંગોત્સવ, હવે જે કાર્યક્રમ છે એનું નામ છે વિકલાંગોત્સવ. 11મી જાન્યુઆરીએ ભરતભાઈ થલેસરનો જન્મદિવસ છે. આપણે ભરતભાઈને એડવાન્સમાં જન્મદિવસની વધાઈ પાઠવીએ છીએ. અને સમગ્ર કચ્છના દિવ્યાંગો આવે અને સહિયારા પ્રયાસો કરશું. અને આ સંસ્થા આ બધા ઊભેલા લાઇનમાં કચ્છનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયત્નશીલ છે. અને આ સંસ્થામાં તમામ જે ભાઈઓ ઊભા છીએ એ સંયુક્ત રીતે સહિયારા પ્રયાસોથી સંસ્થાને આગળ વધારવા કામ કરશું અને દિવ્યાંગો માટે કામ કરતા રહેશું. અસ્તુ. જય હિન્દ, જય જિનેન્દ્ર.